નીટનું પેપર લીક થયું આ બાબતે વિદ્યાર્થીઓએ વિરોધ પણ કર્યો અને વિરોધ કરતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ આવી ગયું. પણ મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ બધુંય થયા પછી પણ પેપર લીકની ઘટના અટકી છે કે પછી આજે પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે? આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે, જ્યાં ફરી એકવાર પરીક્ષાનું પેપર લીક થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BA-MS વર્ષ 3ના શલ્યતંત્ર એક વિષયની પરીક્ષા પહેલા સોશિયલ મીડિયામાં કેટલાય પ્રશ્નોની યાદી વાયરલ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ સામે આવ્યું કે વાયરલ થયેલા 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો તો પરીક્ષામાં પૂછાયા હતા, જેના કારણે પેપર લીક થયું હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરીક્ષા રાજ્યની અંદાજે 26 કોલેજોમાં યોજાઈ હતી, જેમાં 2000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આવી સ્થિતિમાં હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ ઊભા થાય છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામકના જણાવ્યા મુજબ સમગ્ર મામલો ધ્યાનમાં આવ્યો છે અને તપાસ માટે 3 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. જો તપાસમાં કોઈ વ્યક્તિ દોષિત સાબિત થશે તો યુનિવર્સિટી ગાઈડલાઈન મુજબ તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. અહીં પહેલા પરીક્ષા નિયામક HP ઝાલાને સાંભળીએ. એટલે આજે તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે એમાંથી કરીને એટલે પ્રમાણે એક શલ્યતંત્રનું પેપર અમારું હતું, 20 તારીખનું પેપર હતું. એના માટે ફરિયાદ આવી હતી. મારી પાસે ફરિયાદ આવી ત્યારે પેપર પૂરું મોર્નિંગ સેશનમાં હતું. મને સાંજે પછી આવી રજૂઆત આવી કે આ પેપર છે એમાંથી આટલા IMP મુદ્દાઓ બધા આપેલા છે, એવી રીતે કરીને આવેલું છે. એટલે મારે વાત થઈ એ પ્રમાણે અમારું પરીક્ષા અત્યારે ચાલુ છે એટલે કીધું કે એના અમે આગળ તપાસ કરી અને કોણ છે, સત્ય શું છે, તથ્ય શું છે એ અમે તપાસ કરશું. ખાસ કરીને પેપર ક્યાંથી ફોડવામાં આવ્યું છે ને મીડિયામાં વાયરલ થયું હતું, 11 મુદ્દા જેટલા પેપરમાં એમને વોટ્સઅપ ઉપર વાયરલ થયું. ના, એટલે વોટ્સઅપ ઉપર વાયરલ થયું એ મને પરીક્ષા પૂરી થઈ ગયા પછી એવું કહેવામાં આવ્યું છે. એટલે શું વાયરલ થયું છે એ બધી રીતે તપાસ કરવી પડશે ને, કે ક્યારે થયું, કેવી રીતે થયું, આ મુદ્દા કેવી રીતે આવ્યા, પહેલાં આવ્યા, પાછળથી આવ્યા અને ક્યાંથી થયું. એટલે અમે એક તપાસ સમિતિ બનાવી અને આગળ અમે તપાસ આગળ કરશું. અહીં તમે HP ઝાલાને સાંભળ્યા. હવે યુનિવર્સિટીના કુલપતિને સાંભળીએ. 20 તારીખના રોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના એક કોલેજમાં શલ્યતંત્ર વિશેનું એક્ઝામ હતું, પેપર હતું. ત્યાં મોકલેલા એક સ્કોડના અધિકારી દ્વારા પેપર પૂર્ણ થયા બાદ અમે જાણ કરવામાં આવી કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર આ પેપર ફેલતું થયું છે, પસાર થયું છે. હવે આ જોવાની વિષય છે કે ભાઈ એક કોલેજની અંદર થયું, એક્ઝામ પહેલાં થયું છે કે એક્ઝામ પછી થયું છે. એક્ઝામ પછી અમારે ધ્યાનમાં આવ્યું છે કે આવી ઘટના બની છે. એટલે અમે બધા કોલેજોમાં એક પણ એ વિશે ધ્યાન દોરીને કે ભાઈ જે લોકો વિદ્યાર્થીઓ એની સાથે જોડાયેલા હતા અથવા કોઈ અધિકારી જોડાયેલો હશે આ કૌભાંડની અંદર, તો એને જે કમિટી બનાવી છે એના દ્વારા એક્સપોઝ કરવામાં આવશે અને યુનિવર્સિટીના એક્ટ અને રૂલ્સ રેગ્યુલેશન હિસાબે એના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સર, ખાસ કરીને આમાં કેટલા વ્યક્તિઓની કમિટી બનાવવામાં આવી છે અને આ કેટલી જગ્યાએ પરીક્ષા લેવાની છે અને કેટલા સ્ટુડન્ટો હતા આમાં? લગભગ 26 સેન્ટરો ઉપર એક્ઝામ લેવાઈ છે આ અને લેવાઈ રહી છે. હાલ પણ લિખિત એક્ઝામ ચાલુ છે. લગભગ 2000ની આજુબાજુ સ્ટુડન્ટ હશે એની અંદર અને 3 અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે જે વિદ્યાર્થીઓની લિખિત પરીક્ષા પૂર્ણ થઈ હતી પોતાનું અહેવાલ રજૂ કરશે. અહેવાલ આવ્યા પછી શું કાર્યવાહી એના ઉપર કરવાની છે? મેં આપને કીધું કે ભાઈ આપણે જે યુનિવર્સિટીના એક્ટ છે અને રૂલ્સ રેગ્યુલેશન છે એ મુજબ અમે પરીક્ષાથી યુનિવર્સિટીની કોઈ પણ કામગીરીથી બાકાત રાખવાની સજા પણ થઈ શકે છે, ફાઇનાન્શિયલ પેનલ્ટી પણ થઈ શકે છે અને એવું આગળ લાગતું હશે તો FIR સુધી પણ અમે કરાવી શકીએ. ખાસ કરીને બેઠું પેપરમાં 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો બેઠા પૂછાણા હતા એવું એક વાયરલ સાહેબ યુનિવર્સિટીની પેપર કાઢવા વાળા ઉપર આમાં ક્યાંય? હા, એ ખરેખર કેમ કે આ જે હમણાં જે એક્ઝામ થઈ છે શલ્યની એ નવા સિલેબસ પ્રમાણે થઈ છે. એની અંદર અમે 5 અલગ અલગ ટીચરોને પેપર તૈયાર કરવા માટે મોકલ્યા હતા. હવે ત્યાંથી કોઈએ કઈ રીતે લીક કર્યું એ તપાસનો મુદ્દો છે. તો
તો એક ખ્યાલ આવશે તો અમે તરત જ એના ઉપર એક્શન લેશું. અહીં તમે કુલપતિને પણ સાંભળ્યા. હવે પ્રશ્ન એ થાય છે કે એક પછી એક પેપર લીકની આશંકાઓ સામે આવી રહી છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે પરીક્ષા પ્રણાલીમાં ખામી ક્યાં છે? જો વિદ્યાર્થીઓએ વર્ષો સુધી મહેનત કરી અને પરીક્ષા પહેલાં જ પ્રશ્નો બહાર આવી જાય તો તેમના પર શું વીતતી હશે? હાલ તમામની નજર તપાસ સમિતિના રિપોર્ટ પર રહેશે. ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે આ માત્ર સંયોગ હતો કે ખરેખર પેપર લીક થયું હતું. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.